હા ડૉક્ટર સાહેબ કેમ છો? હા બસ મજામાં રમણીકભાઈ, તમે મજામાં? બસ મજામાં. જો જમવાની તૈયારી કરતો તો તમને ટિફિન બતાવું ત્યાં તમારી હા આવી એટલે જમવાનું મૂકી અને તમારી યારે વાત કરું છું. હા, જુઓ, મારે આ ખેડૂતોની સેવા હાલતી હોય, જમવાનું બાકી રહી જાય અને ખેડૂતોની સેવા હા, પહેલા થાળી તૈયાર પડી છે, આવો જમવા. હા, ના ના આવશું ક્યારેક ભેગા થઈને બેસશું સાથે જમશું. હવે સાહેબ, પટેલોને મારે પહેલા એ જ કહેવાનું, એક તો હા, તમે ડૉક્ટર છો એટલે મેડિકલ પરિભાષામાં વાત કરું કે સારા ડૉક્ટર એને કહેવાય કે જે માણસની આંખ નાક અને કાન જોઈને કહી દે ને બાકીની અધૂરું છે ને નાડ જોઈને તપાસીને કહી દે કે તને આ રોગ છે એમ. બરાબર. એમ તમારું હાથ નંબર તમને મૂક્યા પહેલા મેં કહી દીધું કે તમને આ તકલીફ છે ને પછી તમે એ કીધું કે હા એ જ છે એમ. હા, હા, હાથણીની જમીનમાં હું કામ પડીએ છીએ પટેલો એ ખબર નથી પડતી. હાથણીની જમીનમાં જે લોચા હોય મેં તમને પહેલા કહી દીધા કે હાથની જમીન માપણી રિલેટેડ લોચા હોય. તમે કીધું કેજેપી એટલે આવી ગયું માપણી રિલેટેડ લોચો છે. શું પૂછવું છે કયો? હા, હા, શું પૂછવું છે બોલો? બરાબર. હા, મને તો આમાં આપણો બહુ જ્ઞાન નહીં એટલે એમાં લખ્યું હતું કે કેજેપી ભરાઈને આવી છે એટલે મેં કીધું એવું એ કીધું. લોચો જ હોય હાથણીમાં યાર. હે એટલે આ ક્યારેક લેવાની નહીં ને શીખવું હોય તો આવજો તાલીમ કેમ્પમાં. પટેલોને તો કઈ કઈને થાકી ગયો પણ પટેલો પાસે ટાઈમ જ નથી. પૈસા બનાવવા છે સમજી લેજો. આ એક દુઃખ વ્યક્ત કરું છું હો હા ના સાચી વાત છે ઈ તો. કે પટેલોને પૈસા બનાવવા છે. પૈસા બનાવીને નાખશે ક્યાં? ખેતીની જમીનમાં. અને હા, પિત્તળ હા, અને હોનું શું કહેવાય એ ઓળખતા તો આવડતું નથી. તો હોનાના ભાવમાં પિત્તળ લઈ આવે તો કામનું હું? ગઈ મહેનત પાણીમાં. હા, જે મહેનત કરી હા, છે પૈસા બનાવવા માટેની, હા, એ જો 2 દિવસ મારી પાસે શીખી જાય ને હા, હા, તો હું એમ કહું પારસમણીની જેમ એને અડી લઉં હા, હા, અને એટલું જ્ઞાન આપું. પણ પટેલોને આવવું નથી. ઇતર કાસ્ટ લોટો ફાવે છે મારી પાસે શીખીને જાય છે. જોજો મારા બરાબર. તાલીમ કેમ્પના વિડીયો જોઈ લેજો. હા ઈ તો જોયા મેં આ ફોનથી બધા હું કેટલુંક YouTube પર. શીખવાડી શકું તમને વિચારો. હવે કેજીપી વિશે મારે તમને શીખવાડ્યું તો 3 કલાક જાય. ફોનથી કેમ શીખવાડું હું? ના ઈ જોયું મેં તમારો વિડીયો ઈ જોઈ લીધો તો. હા હા એટલે કમી જાસ્તી પત્રક છે. હા પણ આપણે અનેક રીતે કમી જાસ્તી થાય એમ કહું છું. સમજાણું? હા કમી તો ઈ જાસ્તી મેં એક રીતે ન થાય, અનેક રીતે થાય. એટલે તો ખેડૂતો હા, શેઢાપાડાના પ્રશ્ને બાંધતા હોય, ઘટતી જમીનના પ્રશ્ને બાંધતા હોય, લેન્ડ ગેમિંગમાં બાંધતા હોય, માપણી રિલેટેડ હોય. અને હા, કેજીપીની વ્યવસ્થા, કેજીપી દરેક જગ્યાએ નથી બોલાતું. 3 રીતે બોલાય છે એ તમને જ્ઞાન આપું હા, કે એક જે છે એ નિમતાણામાં પણ કેજીપી થાય પણ એમાં નિમતાણું બોલાય, કેજીપી ન બોલાય. એમાંય કમી જાસ્તી થાય, એમાં પણ નોંધ પડે. સંપાદનની અંદર પણ થાય, હા, ટીપીની અંદર થાય, ડીપીની અંદર થાય. હા, એવી જ રીતે બે વ્યક્તિઓના હિસ્સા માપણી ન થઈ હોય તો હિસ્સા માપણી વખતે કેજીપી દુરસ્તી થાય. અને એક બરાબર. સરકાર જ્યારે કરે ત્યારે એને પ્રમોલગેશન કહેવાય, એમાંય કેજીપી દુરસ્તી થાય. સમજાઈ પછી ગયું. રીસર્વે થયા હોય, રીસર્વેના લોચા હોય, એમાં પણ કેજીપી દુરસ્તી થાય. નવું સરકાર હવે જે ભૂમિ સીમાંકન લઈ આવી ને હા, એમાં પણ કેજીપી દુરસ્તી થશે. પણ દરેક જગ્યાએ કેજીપી દુરસ્તી ન બોલાય. બરાબર. હિન્દુ શાસ્ત્રો વિધિમાં લગ્ન બોલાય, મુસ્લિમની અંદર હા, નિકાહ બોલાય. હા, છે તો એક જ વસ્તુ પણ દરેક જગ્યાએ શબ્દ જુદો જુદો આવે, પારિભાષિક શબ્દ. હા, અને આ વસ્તુ હું ફોનથી ન સમજાવી શકું એટલે તો હું તાલીમ કેવી યોજું છું ઓકે. જેમાં 3 દિવસ સતત ખેડૂતોને આ બાબતે ટકોરાબંધ મારી મારીને માર્ગદર્શન આપું છું. એમ તો નથી કહેતો કે એને એક્સપર્ટ બનાવી દઉં છું. એક્સપર્ટ તો હું નથી થયો હજી. બરાબર. પણ જ્ઞાન એવી વસ્તુ છે કે હા, ભેગા બેહીને જ્ઞાન લેવાય તાલીમ કેમ્પમાં ત્યારે સંપૂર્ણ જ્ઞાન મળે. ફોનથી તો એક મર્યાદા હોય, પ્રશ્ન પૂછે એટલા પૂરતો જવાબ આપી શકાય. હા, હા, બરાબર. તો તમારામાં જે કેજીપી છે એ નવી શરતની જમીનવાળી જમીનમાં તમે ફસાયા છો. ફસાયા છો શબ્દ બોલું છું, યાદ રાખજો. હા, આ જમીન રાતા પાણીએ રોડ આવે, સાથણીવાળી હોય ની. બરાબર. કારણ કે ઓલરેડી ગૌચર હતું, એમાંથી સાથણી અપાયેલી છે, તમે સમજી લ્યો. જે ગાયો અને પશુના ભાગની હતી એ આપણે માણસો ખાઈ ગયા છીએ. હા, બરાબર. એમાંય પટેલોને તો લેવાતી જ નહોતી, આ વેચાતી લીધી. હા, હા, સમજાય છે? બરાબર. હા, હા, તો એ જમીન રોડ આવવાની જ છે આપણને. જેને મળી છે ને હા, મફતમાં મળી છે એને કાંઈ વાંધો નથી. હા, હા, પણ એ વેચાતી ના લેવાય આપણે. બરાબર. સમજ. ક્યારેક આવવાનું થાય તમે તો આવો, રાજકોટ મળશું આપણે. આપણે રાજકોટ કઈ જગ્યાએ? એ તો અત્યારે જાહેરમાં નહીં બોલું, નકર આ વિડીયો હું મૂકીશ યુટ્યુબમાં તો ગામ આખું લાઈન લાગશે. એટલે એ તો હું પર્સનલમાં કહીશ તમને. હા, કાંઈ વાંધો નહીં. મેસેજ WhatsApp કરી દેજો તો જોઈને જ્યારે આવીશું. આવવાનું થાય ત્યારે કહેજો ને. તાલીમ કેમ્પનો વિડીયો આપું છું એટલે એમાં બધી વિગત આવી જશે. હા ના, ના. અને સાહેબ હમણાં તમે એક ઓલી કમી જાસ્તી પેલી બોલ્યા ઈ નોંધની કમી જાસ્તી બોલ્યા ને સૌથી હા પહેલું હા, એ બોલ્યા. નોંધવાળી. બરાબર, બરાબર. હાજી, આ વિડીયો મુકાઈ જશે પાછો, એ સાંભળી લેજો ને. આ ના, રિલેટેડ ના. તો જેટલું કહીએ એટલું ઓછું છે પહેલા. ના, ચોક્કસ સાહેબ. માપણી રિલેટેડ વિષય એવો છે હા, હા. કે બહુ લાંબો સબ્જેક્ટ છે, સમજ્યા? હા, હા, ઈ તો
અને એટલે જ કજિયા જાજા હાલે છે ને પેલા માપણી રિલેટેડ માણસો સમજતા નથી એટલે કજિયા થાય છે. હા અને મારું કામ છે ને 3 રીતનું છે સમજો. એક ખેડૂત વચ્ચેના કજિયા મટે અને સાચી સમજદારી આવે. બીજા નંબરમાં રેવન્યુમાં આવા ડિસ્પ્યુટેડ મેટરો જાય તો મામલતદારથી માંડી ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરનો અતિ સમય બગડે છે આવા વિષય બાબતે. બરાબર અને છેલ્લે એ મેટર કોર્ટમાં જાય તો કોર્ટનો સમય બરબાદ થાય છે. તો મારા હેતુથી કોર્ટની સેવા થાય છે, દેશની સેવા થાય છે અને ખેડૂતની પણ સેવા થાય છે. આફ્ટર ઓલ બધાનું હિત થાય છે. બરાબર એટલે ડીએલઆરના અધિકારીઓ સાથે માણસો બાજતા મેં લિટરલી જોયા છે. એ એમ કહે છે કે રમણીભાઈના વિડીયો ભાઈ સાંભળને કાંઈક સમજ. અમે અમારા મર્યાદા હોય, મર્યાદા બહાર અમે કામ ન કરી શકીએ. હા એ તો બધાની એક મર્યાદા હોય. હું એમ નથી કહેતો સરકારી કર્મચારી છાવરતો નથી, ખોટું ઘણું બધું થાય છે, એમ નથી કહેતો નથી થતું એમ, હા પણ એમાંનું કંઈક સાચું પણ સમજવાનું જ હોય છે એમ. હા હા અને સાચું સમજે ને તો જ માણસ કાયદાકી પોતાની જે ગાંઠ છે ને એનો ઉકેલ લાવી શકે. બરાબર જ્યાંથી સાચી સમજૂતી નથી ત્યાં સુધી એનો ઉકેલ ન આવે અને માણસો ગેરલાભ પણ લે. એની પાસે પૈસામાંય લૂંટાય, આર્થિક રીતે ખરપાય, સમયમાંય ખરપાય. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી બધું થવાનું છે. બરાબર મેડિકલ લાઈનમાં કેમ હંમેશા માણસો ડોક્ટરને જ ખરાબ ચિતરે છે? ડોક્ટર હંમેશા ખરાબ નથી, પણ થોડું જ્ઞાન પોતાની પાસે હોવું જોઈએ. તો ડોક્ટર સાચું કહે છે ખોટું કહે છે તો એને સમજાય. હા હા બરાબર કઈ કોઈ વ્યક્તિને દોષ દેવાથી દોષિત નથી બની જવાનો. પેલો દોષ તો આપણો જ્ઞાનના અભાવનો. બરાબર તમે જોજો વધુ માણસોને કોમેન્ટ કરવી તો મેડિકલ લાઈન ઉપર કરે છે. હા એમાં કાંઈક આપણા જ્ઞાનનો, પેશન્ટના જ્ઞાનનો પણ અભાવ છે ને. હા હા પોતાનું આંતરિક જે પ્રાથમિક જ્ઞાન હોય હા, એ તો હોવું જ જોઈએ દરેક માણસે. એમ મિલકત બાબતે પણ પ્રાથમિક જ્ઞાન તો આપણી પાસે હોવું જોઈએ. ના ના સારું, ચાલો, ઓકે.